વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે પ્રકરણ 1 ની પ્રથમ કસોટીમાં આવેલી ખાલી જગ્યાઓ આપણે જોઈ લઈએ. બોર્ડની દ્રષ્ટિએ પણ અગત્યની છે અને પ્રથમ કસોટીમાં પણ આવે એવું શક્યતાઓ છે. તો આ ખાલી જગ્યાઓ કઈ છે? ચલો મિત્રો આપણે જોઈએ. ખાલી જગ્યા નંબર 1, ગુસાઅ 65 170 બરાબર 65 m - 170 હોય તો m બરાબર કેટલા? વિકલ્પોમાં 4 2 1 3 આપેલું છે. તો મિત્રો આવી રકમ હોય ત્યારે આ બંનેનો ગુસાઅ આપણે શોધી લેવો પડે. અવયવો પાડીને અવિભાજ્યો પાડીને તો 65 ના 13 × 5 થાય અને 170 ના 3 × 3 × 13 થશે. તો બંનેમાં જે કોમન હોય એ ગુસાઅ કહેવાય. તો આ કોમન 13 છે તો 13 આનો ગુસાઅ આવ્યો. 65 અને 170 નો 13 ગુસાઅ આવે તો આ જે પદ આપેલું છે 65m બરાબર 170 એ ગુસાઅ બરાબર છે. તો આપણે 65m બરાબર 170 બરાબર ગુસાઅ લખી શકીએ. કારણ કે ચોખ્ખું લખ્યું છે ગુસાઅ 65 બરાબર આ, તો ગુસાઅ 65 170 બરાબર 13 થાય. તો એના બરાબર આપણે 13 લખી શકીએ. એટલે 65m બરાબર 170 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય અને m બરાબર 170 ને 13 130 અને 65 છેદમાં આવશે. 65 × 130 તો m બરાબર 2 જવાબ આવે. બરાબર મિત્રો, અહીંયા કે પણ હોઈ શકે, કોઈ પણ અહીંયા એબીસીડી અક્ષર હોઈ શકે છે. આવું જ્યારે m કે a કે k કંઈ પૂછાય ત્યારે તમે સૌથી પહેલા આ બે જે સંખ્યાઓ આપેલી હોય એનો ગુસાઅ લખી અને આના બરાબર મૂકી સમીકરણની જેમ સાદુરૂપ આપી દેવાનું. ગુસાઅ ખાલી જગ્યા નંબર 2, ગુસાઅ 366 બરાબર 9 હોય તો લસાઅ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આ પ્રકારે સૂત્ર છે ગુસાઅ લસાઅનું, બરાબર છે. a × b બરાબર લસાઅ × ગુસાઅ. તો પછી લસાઅ શોધવું હોય તો લસાઅ બરાબર a × b છેદમાં ગુસાઅ આ સૂત્ર છે. a એટલે પહેલી રકમ, b એટલે બીજી રકમ. આ a કહેવાય ને આ b કહેવાય. તો લસાઅ આપણને આપી દીધો છે, ગુસાઅ આપી દીધો છે. તો 306 × 657 એટલે જે બે રકમ આપેલી હોય એ બેનો ગુણાકાર કરી અને ગુસાઅ વડે ભાગો તો 22,338 આવશે. તો આ રીતે તમને ક્યારે પણ બે ગુસાઅ આપે અને ગુસાઅ આપ્યો કે લસાઅ આપે, જો લસાઅ આપેલો હોય તો અહીંયા ગુસાઅ બરાબર a × b લસાઅ કરવાનું તો આપણને ગુસાઅ મળી જાય અને ગુસાઅ આપેલો તો લસાઅ મળી જાય. બંને વાઇસ વસા છે. જો ગુસાઅ શોધવો હોય તો ગુસાઅ અહીંયા આવે, લસાઅ અહીંયા આવે. લસાઅ શોધવો હોય તો લસાઅ અહીંયા અને ગુસાઅ અહીંયા આવે. એટલે આમાં કોઈ પણ લસાઅ અથવા ગુસાઅ શોધવાનું કહી શકે. સૂત્ર તો આપણી પાસે a × b લસાઅ × ગુસાઅ એ રીતનું આપણી પાસે સૂત્ર છે પ્રકરણ નંબર 1 માં. તો એ સૂત્રથી આપણે લસાઅ ગુસાઅ આપણે શોધી શકીએ. ખાલી જગ્યા નંબર 3, 96 404 નો ગુસાઅ 4 હોય તો લસાઅ બરાબર ખાલી જગ્યા. તો એમાં પણ ઈ થશે. લસાઅ બરાબર a × b છેદમાં ગુસાઅ બરાબર 4 છે. તો આ બેનો ગુસાઅ આપણને આપી દીધો છે તો 4 છેદમાં કરી a અને b નો ગુણાકાર કરી તો 96 જવાબ આવશે 9696. ગુસાઅ 10 15 બરાબર 2a + 1 હોય તો a બરાબર કેટલા? આની જેવો છે. પહેલા આ બેનો ગુસાઅ શોધી લો તો 10 એટલે 5 × 2 15 એટલે 3 × 5 5 કોમન છે એટલે ગુસાઅ 5 આવે. તો આપણે 2a + 1 બરાબર 5 લખી શકીએ. બરાબર, કારણ કે 2a + 1 બરાબર આપણને ગુસાઅ આપેલો છે. તો 2a બરાબર 5 અને આ બાજુ લઈ જાઓ, 1 ને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય. તો 2a બરાબર 4 થાય અને 4/2 એટલે કેટલો જવાબ આવશે? a બરાબર 2. 23 15 46 નો લસાઅ ખાલી જગ્યા થાય. તો મિત્રો 23 15 ના 23 ના અવયવ પાડો, 23 × 35 ના અવયવ પાડો, 7 × 5 46 ને 23 × 2 તો 23 એમને માં આવશે. 35 માં 7 પણ એમને માં આવી જશે. 46 માં 23 આવી ગયા છે, નહીં લેવાના, 2 આવે. પહેલો અવયવ આખો એમ લખવાનો, બીજા અવયવમાં જે આવી ગયા છે નહીં લખવાના, નથી આવે લખવાના. 7 ને 5 નથી આવે તો લખી નાખો. એ 23 આવી ગયો નહીં લખતા, 2 આવ્યા છે નથી આવે તો લખી નાખો. એટલે આ રીતે એનો લસાઅ થશે 16 10. PQR ભિન્ન વિભાજક પૂર્ણાંક હોય તો તેનો ગુસાઅ શોધો. તો આ PQR ત્રણેય અલગ અલગ છે. ભિન્ન વિભાજક એટલે ત્રણેય અલગ અલગ સંખ્યા છે. ત્રણેય અલગ અલગ સંખ્યા હોય. પાછી કીધી છે અવિભાજ્ય, ધ્યાન રાખજો. વિભાજક કીધું ઠીક છે, અવિભાજ્ય એટલે એને ફક્ત 2 જ હોય, એક પોતે ને એક, તો એનો ગુસાઅ હંમેશા 1 થાય. કેટલો થાય? અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવ, એક સંખ્યા પોતે ને એક, તો એનો અવિભાજ્ય કેટલો થાય? 1. ગુસાઅ એનો 1 આવશે. બે ધન પૂર્ણાંક m અને n માટે ગુસાઅ 13 લસાઅ બરાબર 455. તો m × n બરાબર કેટલા? તો આપણી ઘરે સૂત્ર છે m × n બરાબર લસાઅ × ગુસાઅ. આ સૂત્ર છે આપણું. તો m × n બરાબર 455 × 13 કરી નાખીએ તો 5915 એનો જવાબ આવશે.
વર્ગમૂળમાં 9 વત્તા 5 એ ખાલી સંખ્યા છે. વર્ગમૂળમાં 9 એનું વર્ગમૂળ થશે 3. 3 ને 5 8 થાય. તો 8 કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય, અસમય ન કહેવાય. બરાબર છે? પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એ પૂર્ણ સંખ્યા આપણે વ્યાખ્યા જોઈ ગયા છીએ, પૂર્ણાંક સંખ્યા. બરાબર? અગાઉના મારા વિડીયો તમે ચેપ્ટર 1 જોશો તો આપણે વાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બરાબર n થાય. અને પૂર્ણાંક સંખ્યામાં 0 અને 1 2 3 4 નો સમાવેશ થાય એટલે અહીં 8 જવાબ આવે છે, તો એ પૂર્ણાંક સંખ્યા કહી શકાય. તો મિત્રો આ રીતે તમે મારા વિડીયો જોતા રહેજો. મારા પ્રકરણ 1 થી કરીને 14 પ્રકરણના વિડીયો ઓનલાઈન ઉપર ઉપલબ્ધ છે, કમ્પ્લીટલી બધા સંવેદને. હવે હું પરીક્ષાની દ્રષ્ટિએ દરેક પ્રકરણવાસ ખાલી જગ્યાઓ એના દાખલાઓ એ પ્રમાણે ચલાવ્યા કરીશ. તો તમે મારા વિડીયો જોજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.